જય માતાજી બધાને। આજ તો મારે બનાવવાના હતા દૂધીના થેપલા, એટલે હું મળી ગઈ દૂધીને ખમણવા ને કા આવી ગયા તા કોઠા ધારેથી દાદાના શોખા, તો મેં કીધું લાઈને પેલા પ્રસાદી લઈ લઉં ને પછી થેપલા બનાવવાનું ચાલુ કરી દઉં। તો મેં લઈ લીધી પછી દાદાની થોડીક પ્રસાદી ને હવે બાંધવાનો હે લોટ। પછી મેં જેટલા મસાલા હાજરમાં હતા એટલા એમાં નાખી દીધા હતા ને પછી મેં કરી દીધું થેપલા વણવાનું ચાલુ। જો કે આમ તો અમે રહોડામાં કઈ રાંધતા જ નથી, પહેલેથી બધું બહાર જ રાંધ્યું એવી, પણ આજ પવન બહાર એટલો બધો હતો ને તો મને એમ થયું કે લાઈને રહોડામાં ચૂલો લઈ લો, પણ રહોડામાં આવી ને તો ગરમી એટલી બધી થાય ને તો એમ થયું કે આના કરતા બહાર જ રહી હોત ને તો સારું હતું ને। આજ તો અમારે દી બહુ સારો ગયો છે, કેમ કે આજ તો અમારે ઘરે નકરી પ્રસાદી જ આવે છે। એમાં વાત જાણી એમ છે કે મારો ભાઈ 2-3 દિવસથી ગયો તો દ્વારકા ને, એ આજ આવી ગયો છે ઘરે, તો એનાથી લાવ્યો તો પ્રસાદી ને ખરા તડકાના આવી ગયા હતા આઈસ્ક્રીમ વાળા ભાઈ, એટલે આપણને તો ખાવાની મજા જ આવી ગઈ ને। આ નેન્ચ જો એને તો અમારે હારો વાટકો દેવો પડે, નકર તો એ ખાઈ નો રહે ને કાંઈ ને બધું અડધું અડધ તો વેરાઈ જાય ને। અમે તો જેદુનો અહીંયા હિસકો બાંધ્યો ને તેદુનો અમારે તો કોઈને વારા જ નથી પૂરા થતા ને અહીંયા જો વારામાં ન રહેવી ને તો કોઈ દિવસ આપણો વારો ન આવે હિસકા ખાવાનો। તો મળે બીજા નવા મિની બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય ને। આ પાછા કોઈ નવા હોય તો લાઈક ફોલો અને શેર કરતા જજો।